બોટાદ જિલ્લાના હળદળ ગામે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. ગામમાં યુવકો ક્રિકેટ રમતા હતા, દરમિયાન બોલાચાલી થઈ હતી. આ બાબતે ઠપકો આપતા મામલો વધુ વકર્યો હતો અને થોડા જ સમયમાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. બંને પક્ષો સામસામે આવી જતા લાકડાના ધોકા, ક્રિકેટ બેટ અને લાકડીઓ વડે મારામારી થઈ હતી. આ ઘટનામાં અંદાજે 7 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ કાર્યવાહી ચાલુ છે. સોમાભાઈ શું ઘટના બની છે અત્યારે તમે સોનાવાલા આવ્યા છો? સોનાવાલામાં એક તમારે હળદરમાં નાની એવો ઝઘડો થયો હતો ક્રિકેટ બાબતે. એના હિસાબે સોનાવાલામાં દાખલ કર્યા છે અને 5 વ્યક્તિ સારવાર માટે છે અને 2 વ્યક્તિને રેફર ભાવનગર કર્યા છે સીટી સ્કેન કરાવવા. ઝઘડામાં કોઈ સગા સંબંધી થાય એવું ખરું કે? આ ઝઘડામાં બંને એક જ સમાજના છે, મામા ફોઈના છોકરાઓ છે અને ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. ગાળો આવીને તે બનાવ બન્યો હતો. કેટલા લોકોને ઈજા થઈ સોનાલ હોસ્પિટલ? કુલ 7 લોકોને ઈજા થઈ છે. એમાં 2 વ્યક્તિને ભાવનગર દાખલ કર્યા છે સીટી સ્કેન કરવા માટે અને અહીંયા 5 વ્યક્તિ સારવાર લે છે સોનાવાલામાં.